ધારીના નસીત પંપ ઉપર ડીઝલ પુરાવા જેવી બાબતે 4 શખ્સોએ કરી મારામારી। નસીત પેટ્રોલ પંપ ઉપર ગત રાત્રિના 4 શખ્સો દ્વારા નસીત પેટ્રોલ પંપ ઉપર પહોંચીને ડીઝલ પુરાવા જેવી બાબતે મારામારી કરી હતી। નસીત પંપના સંચાલક ઉપર લાકડી વડે હુમલો કરતા પંપના સંચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। હાલ પેટ્રોલ ડીઝલની તંગીની અફવાઓને લઈને લોકોમાં પણ અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે। પંપના સંચાલક દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર પાસે કરી માગણી। ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ વિભાગ દ્વારા મારામારીના આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા। રિપોર્ટર સંજય વાડા, ધારી। હાલ જે આ પેટ્રોલ ડીઝલની તંગીની સમસ્યા ચાલી રહી છે એમાં લાઇનમાં ઊભા રહ્યા વગર આડેથી પેટ્રોલ ભરવા બાબતે માથાકૂટ કરીને મારામારી કરેલ હતી। તો આ બાબતે તંત્રનું ધ્યાન દોરવા માગું છું અને તંત્રને અપીલ કરું છું કે આવા બનાવો વારાફરતી ના બને। ખરેખર આ બનવાનું કારણ શું હતું? જે વ્યક્તિ હુમલો કરવામાં આવ્યો એ વ્યક્તિને વચ્ચેથી પેટ્રોલ ભરવાની લાઇનમાં રહ્યા વગર વચ્ચેથી પેટ્રોલ ભરવું। જે આપણી માગણી છે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે વહીવટીતંત્ર કોઈ યોગ્ય આયોજન હાથ ધરે। હા।